કેમ છો મિત્રો? એકવાર ફરી આપ સૌનું સ્વાગત છે એક સરસ મજાના વ્લોગમાં. અને આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના વાડજ એરિયામાં સતી અહલ્યાબાઈ વાવની વિઝિટ માટે, જેને વાડજની વાવ પણ કહેવામાં આવે છે. તો જાણીશું કમ્પ્લીટ ઇન્ફોર્મેશન. વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં. અને જો તમે ચેનલ પર નવા છો તો આવા જ અમારા નેક્સ્ટ અપકમિંગ વિડીયોઝની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ચાલો શરૂ કરીએ. અમદાવાદ શહેરમાં ઘણી ઐતિહાસિક વાવો આવેલી છે, પણ વાડજ વિસ્તારમાં આવેલી આ એક એવી વાવ છે જે ખૂબ જ પ્રાચીન અને લોકકથાઓ સાથે જોડાયેલી છે. આ છે વાડજની વાવ, જેને સતી અહિલ્યાબાઈ વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાવ અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલી છે અને આજુબાજુના લોકો માટે આ માત્ર એક ઐતિહાસિક જગ્યા નથી, પણ એક ધાર્મિક અને શ્રદ્ધા સાથે જોડાયેલી જગ્યા પણ છે. હવે જો આ વાવના ઇતિહાસની વાત કરીએ તો આ વાવના ચોક્કસ નિર્માણ સમય અને બનાવનાર વિશે સ્પષ્ટ હિસ્ટોરિકલ રેકોર્ડ મળતો નથી, પણ ઘણા લોકો માને છે કે આ વાવ બહુ જ જૂના સમયમાં બનાવવામાં આવી હતી અને તેની ઓળખ સતી અહિલ્યાબાઈના નામ સાથે જોડાયેલી છે. અહિલ્યાબાઈ હોળકર ભારતની એક મહાન અને પ્રખ્યાત રાણી હતી, જેઓ 18મી સદીમાં ઇન્દોર પર શાસન કરતી હતી. તેમણે ભારતના ઘણા મહત્વપૂર્ણ મંદિરો અને ધાર્મિક સ્થળોનું નિર્માણ અને પુનઃનિર્માણ પણ કરાવ્યું હતું, જેના કારણે લોકો તેમને ખૂબ માન આપે છે. એટલા માટે જ વાડજની આ વાવને પણ તેમના નામ સાથે જોડવામાં આવે છે અને ઘણા લોકો તેને પવિત્ર સ્થાન તરીકે જુએ છે. મિત્રો, અત્યારે આ વાવમાં તમને અહીંયા પાણી જોવા નહીં મળે, કારણ કે જ્યારે વાવ બનાવવામાં આવી એના થોડા સમય પછી જ આ વાવમાં પાણી સુકાવા માંડ્યું હતું. તો હિસ્ટોરિકલ દ્રષ્ટિએ જોઈએ તો આ વાવ સીધી રીતે અહિલ્યાબાઈ દ્વારા બનાવવામાં આવી હતી તેની કોઈ સ્પષ્ટ સાબિતી નથી, એટલે આ બાબતને લોકલ બિલીફ તરીકે જ ગણવામાં આવે છે. હવે જો આ વાવના પર્પઝની વાત કરીએ તો જૂના સમયમાં ગુજરાતમાં પાણીની ખૂબ જ અછત રહેતી હતી, એટલે આવી વાવો બનાવવામાં આવતી કે જેમાં વરસાદનું પાણી સંગ્રહ થાય અને લોકો વર્ષભર તેનો ઉપયોગ કરી શકે. પણ આ વાવો માત્ર પાણી માટે જ નહોતી, એ લોકો માટે મળવાની, બેસવાની અને આરામ કરવાની જગ્યા પણ હતી. હવે જો આપણે આ વાવની રચના જોઈએ તો આ એક ટ્રેડિશનલ સ્ટેપવેલ ડિઝાઇન છે. અહીં પથ્થરના મજબૂત થાંભલા અને સાદી રચના જોવા મળે છે. કોઈ ખાસ કોતરણી કે એવું કંઈ જ તમને અહીં જોવા નહીં મળે. જે આપણે આગળના જે 2 વિડીયોઝ છે હેરિટેજ એક્સપ્લોર સિરીઝના, દાદા હરિની વાવ અને નેક્સ્ટ જે જેઠાબાઈની વાવ છે જે ઈસનપુર એરિયામાં છે, એમાં તમને ઘણી બધી કોતરણી અને ખાસ કરીને અલગ અલગ જિયોમેટ્રીની ડિઝાઇન્સ જોવા મળે. પણ આ વાવમાં તમને એવી કોઈ ડિઝાઇન ખાસ જોવા નહીં મળે. સિમ્પલ અને સોબર વાવ છે, કહી શકાય કે ખૂબ જ ક્યુટ વાવ છે અને ખૂબ જ શાંત એરિયામાં આવેલી આ વાવ છે, જે બતાવે છે કે આ વાવ પ્રેક્ટિકલ યુઝ માટે જ બનાવવામાં આવી હતી. બીજી ભવ્ય વાવો જેવી અહીં કોતરણી નથી, પણ તેની સિમ્પ્લિસિટી અને શાંતિ તેને ખાસ બનાવે છે. જ્યારે તમે આ વાવમાં અંદર ઉતરો છો ત્યારે તમને બહાર કરતાં થોડું ઠંડુ લાગે છે, કારણ કે સ્ટ્રક્ચર જમીનના અંદર છે અને પથ્થર કુદરતી રીતે ઠંડક જાળવી રાખે છે. આજના સમયમાં આ વાવ એટલી પોપ્યુલર નથી, પણ લોકલ લોકો માટે આ એક મહત્વપૂર્ણ હેરિટેજ અને ફેઇથ પ્લેસ છે. ઘણા લોકો અહીં શાંતિ માટે આવે છે અને આ જગ્યા ફોટોગ્રાફી માટે પણ સારી છે. અને મિત્રો, આ વાવ વિઝિટ કરવાનો કોઈ એક્યુરેટ કે ફિક્સ સમય નથી. સામાન્ય રીતે સવારથી સાંજ સુધી આ વાવ ઓપન રહે છે અને એન્ટ્રી ફ્રી હોય છે. તો મિત્રો, જો તમે અમદાવાદમાં કોઈ ઓછી જાણીતી અથવા તો હિડન પ્લેસ, શાંત અને ઐતિહાસિક જગ્યા શોધી રહ્યા છો તો વાડજની આ વાવ એકવાર જરૂર વિઝિટ કરજો, કારણ કે આ માત્ર એક વાવ નથી, પણ હિસ્ટ્રી, ફેઇથ અને લોકલ બિલીફ્સનો એક સુંદર સમન્વય છે. એના સિવાય અહીં વાવની પાસે જ તમે પીપળેશ્વર મહાદેવના પણ સુંદર દર્શન કરી શકો છો. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. હર હર મહાદેવ. હા, શું કહો છો કાકા? આજે વાવ રહીને હા. સાફ સફાઈની બાકી અમે જ કરીએ. તમે જ કરો છો એમ? બરાબર. શું નામ તમારું? મારું નામ દીપકભાઈ. દીપક છે ને એ મુકેશભાઈ છે, અમારા મોટા ભાઈ.